સાંતલપુરમાં પાણી પુરવઠાની બેદરકારી સામે આવી છે। ગરામડી હાઈવે ઉપર આવેલા પાણીનો સંપ તૂટી જતા જાનના જોખમે લોકો પાણી ભરી રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી હાઈવે ઉપર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો। તે સંપ પતી જતા જ લોકો પાણી પીવા માટે તૂટેલા સંપ ઉપર ચડી જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે। લોકોના ઘર સુધી નળ સે જલ યોજના નિષ્ફળ ગઈ હોય, પીવાનું પાણી ન મળતું હોય તેવા સમયે લોકો જીવના જોખમે પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યા છે। પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો જીવના જોખમે પાણી ભરી રહ્યા છે। તૂટેલા સંપની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોય છે। લોકોને પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે। તેવા સમયે આવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। સાંતલપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે લોકો ગંદુ અને જીવના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર।